ઉત્તાનપાદ રાજાની બે પત્નીઓ. એકનું નામ હતું સુરુચિ અને બીજીનું નામ હતું સુનીતિ. જો ગુરુનું મહત્વ ફરી પાછું આવે. આમ તો જોવા જઈએ ને ભક્તો, તો પલે પલની અંદર, ક્ષણે ક્ષણની અંદર જો કેવળ એક જ નામ હોય ને ગુંજતું, એ ગુરુનું નામ જ છે. બાકી બધી તો ભગવાનની લીલામૃત કથાઓ છે. આપણે નરસિંહ મહેતા કહે છે ને, રામાયણ ને ગીતા મારી આંખો પણ પ્રભુએ દીઠી છે મન ઉડવા. આપણા જીવનની અંદર રામાયણ અને ગીતા મહત્વ કેટલું છે. મહાભારત, રામાયણ અને ભાગવતમ. મહાભારત એ બધું મારું મારું શીખવાડે છે. રામાયણ આ બધું તારું તારું શીખવાડે છે. પરંતુ ભાગવતમ એ શીખવાડે છે આ મારું પણ નથી અને આ તારું પણ નથી. જે કાંઈ છે ને એ પરબ્રહ્મ પરમાત્માનું છે. ઉત્તાનપાદ રાજાની બે પત્નીઓ, એકનું નામ હતું સુરુચિ, સુનીતિ. ઉત્તાનપાદ જેનું મસ્તક નીચે છે અને પગ ઉપર છે. એમ આપણે આધ્યાત્મની અંદર જોવા જઈએ ને ભક્તો, લૌકિકતાની દ્રષ્ટિએ તો આપણા જોડે પણ બે રુચિ અને બે તત્વ છે. એક સારી રુચિ અને સારી નીતિ. જો તમારી રુચિ સારી જગ્યાએ હશે અને નીતિ જો તમે એનામાં ઉપયોગ કરશો ને, તો પેલું કહે છે ને, સોનામાં સુગંધ. નીતિ રૂપી રુચિ જો સારી હશે ને, તો પણ આપણું જીવન એ પલટી નાખશે. આજ એવું જ કાંક અહીંયા બન્યું હતું. ઉત્તાનપાદ સુરુચિ, એનાથી એક દીકરો થયો જેનું નામ હતું ઉત્તમ. અને સુનીતિથી જેને એક દીકરો થયો એનું નામ હતું ધ્રુવ. જો ગુરુનું મહત્વ કેટલું છે. ધ્રુવજી આજ રમતા 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 આવ્યા, રાજઘરાનાની અંદર આવી અને જેવા બેસવા જાય ને, સુરુચિ માતાએ એનો હાથ પકડી અને ખેંચી લીધો. એમને એમના પિતાના ગોદમાં બેસવા ન દીધા. જેવા પિતાના ગોદમાં બેસવા ન દીધા એટલે આ બાજુ ધ્રુવજીએ કીધું કે માં માં માં, મારો ભાઈ ઉત્તમ ગોદમાં બેસી શકે છે, હું કેમ નહીં બેસી શકું? અને ત્યારે સુરુચિએ એમને જવાબ આપ્યો કે બેટા, જો કદાચ તારે તારા બાપના ગોદની અંદર બેસવું હોય ને, તો મારા ઉદરે અવતાર ધારણ કરવો પડશે, મારા ઉદરે તારે જન્મ લેવો પડશે. ધ્રુવજી નાના હતા, 5-7 વર્ષના. એમને આવી કઈ ખબર પડે નહીં, સૂઝ પડે નહીં. હે માં, મારે તમારા ઉદરેથી જન્મ લેવો પડશે કે હા? તો એના માટે શું કરવું પડશે? બેટા, જંગલમાં જઈ તપ કરવું પડે. તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરવાના. ભગવાન પ્રસન્ન થાય પછી જે તું જે માંગીશ ને એ તને આપશે. એમાં તારે માંગણી છે ને એવું કરવાનું કે સુરુચિ માતાના ગોદની અંદર મને જન્મ આપો. ધ્રુવજી નાના હતા. માં ઠીક છે, વાંધો નહીં. જુઓ, સુરુચિ માતાએ જ્યારે આ વાર્તાલાપ કરતા હતા ને, ત્યારે 2-4 દાસીઓએ જઈને છે ને સુનીતિ માતાને કહી દીધેલું કે ધ્રુવજીને આ રીતે સુરુચિએ આવી રીતે ટ્રીટ કર્યા છે, કીધું છે. આટલું કીધા પછી પણ સુનીતિ માતાનો વ્યવહાર પોતાના દીકરા પ્રત્યે કેવો છે, જો શીખવું હોય તો અહીંયાથી શીખી લેજો. ધ્રુવજી જાય, સુનીતિ માતાને વંદન કરે. માં, મને આશીર્વાદ આપો, મારે વનમાં જવું છે.
અને આ જગ્યાએ સુનીતિ માતા એટલું કીધું, બેટા વનમાં કેમ જવું છે? જો દીકરો હોય ને તો એ ધ્રુવજી જેવું, અને માતા હોય ને તો સુનીતિ જેવી હોય ને તો સમજી લેવાનું કે એમના દીકરાને ભગવાન દર્શન આપે છે ને આપે છે. સુનીતિ માતા એટલું કીધું, બેટા જવાનું કારણ શું છે? બસ મારે ભગવાનને પ્રગટ કરવા છે, પ્રસન્ન કરવા છે, મારે ભગવાનનું ભજન કરવું છે. એમને એ નથી કીધું કે મારે મારા બાપના ગોદમાં બેસવું છે. અને સુનીતિ માતા એટલું કીધું, બેટા તારી નાની ઉંમર છે, તું જંગલમાં જઈશ, તને ડર નહીં લાગે? અને એટલું જ કીધું, ધ્રુવજી માં તમારા આશીર્વાદ છે ને એનાથી વિશેષ મારે કંઈ નથી જોતું, મારે એનાથી વિશેષ કાંઈ નથી જોતું. કેમ કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. હો જન્મ જે સંતને આપે જનેતા એ જ. અગર સુરો અગર દાતા ગુણો જે નાસ કલ્યાણી. અગર સુરો અગર દાતા ગુણો જે સકલ. આજ જનેતા કોણ બની શકે? જનેતા કોને કહેવાય? પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકની ખાતર ન લાગી દેહ પણ પ્યારી. એ ધન્ય એ બાળ ચેલૈયો, એ ધન્ય ચંગાવતી રાણી. એ ધન્ય એ બાળ ચેલૈયો, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ વાલી.